નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વાલા ખેડૂત મિત્રો, તો આજે આપણે વાત કરવી છે ખેડૂતો માટે મોટી જાહેરાત. સરકાર આપશે વગર વ્યાજે 5 લાખની લોન. કેવી રીતે આપશે, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને 2026માં નવી અપડેટ આવી છે, સરકારે લીધો છે નિર્ણય. તો વિડીયો તમે આખો જોજો એટલે પૂરેપૂરું તમને સમજાઈ જશે. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. કેન્દ્ર સરકારે વર્ષ 2026માં એક મોટી ભેટ આપી છે. ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે. પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ સેમ 2026માં નવા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે ખેડૂતો ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન મેળવી શકે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે ઓફિશિયલ નોટિફિકેશન સમજવું જોઈએ. આ લેખમાં અમે તમને સિલેક્શન પ્રોસેસ વિશે સંપૂર્ણ માહિતી આપીશું. ખેડૂતો હવે ઘર બેઠા એપ્લાય ઓનલાઈન કરી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી લાસ્ટ ડેટ પહેલા તમારી અરજી સબમિટ કરવી હિતાવહ છે. નીચે આપેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને તમે સીધા પોર્ટલ પર જઈ શકો છો. પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના એ ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને શાહુકારોના ઊંચા વ્યાજ દરથી બચાવવાનો છે. 2026ના બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ હવે ખેડૂતોને મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેશન સેમ મિસ હેઠળ રૂપિયા 5 લાખ સુધીની લોન સબસિડી સાથે મળી શકે છે. આ કાર્ડ દ્વારા ખેડૂતો બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ ખરીદવા અને અન્ય ખેતીલાયક ખર્ચાઓ માટે ટૂંકા ગાળાની લોન મેળવી શકે છે. ગુજરાતના ખેડૂતો આ માટે યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, કારણ કે તેમને ઇન્ટરેસ્ટ રેટ ખૂબ જ ઓછો છે અને રીપેમેન્ટની શરતો ખૂબ સરળ છે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. ખેડૂતોને ખેતી માટે જરૂરી વર્કિંગ કેપિટલ સરળતાથી મળી રહે. શાહુકારો અને ઊંચા વ્યાજ પૈસા આપતી સંસ્થાઓ પરની નિર્ભરતા ઘટાડવી. ખેતી ઉપરાંત પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ ક્રેડિટ પૂરી પાડવી. ડિજિટલ બેન્કિંગ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવું. જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તમને હું જણાવું ફાયદા મળવાના છે. સામાન્ય રીતે 7% વ્યાજ હોય છે, પરંતુ જો તમે સમયસર હપ્તા ભરો તો સરકાર તરફથી 3% વ્યાજ સબસિડી મળે છે, એટલે કે તમને માત્ર 4% પર લોન મળે છે. રૂપિયા 1.60 લાખ સુધીની લોન માટે કોઈ પણ પ્રકારની ગીરવે મિલકત મૂકવાની જરૂર નથી. જો તમે ક્રેડિટ કાર્ડ હિસ્ટોરી ધરાવતા હો તો ખેડૂતો 5 લાખ સુધીની લોન મેળવી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને 50,000 સુધીનું અકસ્માત વીમા કવચ મળે છે. પાકની લણણી બાદ લોન ભરવાની સુવિધા મળે છે. આ યોજના માટે કોણ અરજી કરી શકે તેના માપદંડો હું તમને સમજાવી દઉં. સિટીઝનશીપ: અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ. એની લિમિટ: અરજદારની ઉંમર 18 વર્ષથી 75 વચ્ચેની હોવી જોઈએ. પ્રોફેશનલ: જમીન માલિક, ખેડૂત ભાગીદારીમાં ખેતી કરતો હોવો જોઈએ. ટ્રીટમેન્ટ: ફાર્મર અને મજૂર શેર કોર્પોરેશન, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ એલિજિબલ છે અને અન્ય કોઈ બેંકમાં મોટું લોન ડિફોલ્ટ હોવું જોઈએ. ખેડૂત મિત્રો, હવે તમારે લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડે છે? પહેલું છે આધાર કાર્ડ. મોબાઈલ નંબર સાથે લિંક હોવું જરૂરી છે. પાન કાર્ડ, ડોક્યુમેન્ટ 7, 12 અને 8 એના ઉતારા, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક અને મોબાઈલ નંબર. આ ફરજિયાત તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. ખેડૂત મિત્રો, તમે ઘરે બેઠા પણ ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. એના સ્ટેપ પણ હું તમને જણાવી દઉં, તે પણ તમે ફોલો કરો. સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ઇન પર જાઓ. ત્યાં ફાર્મર કોર્નરમાં કિસાન ક્રેડિટ કાર્ડ અથવા ડાઉનલોડ કેસીસી ફોર્મ વિકલ્પ શોધો. જો તમારું ખાતું પીએમ કિસાન સન્માન નિધિમાં છે તો તમે સીધા ત્યાંથી જ ફોર્મ ભરી શકો છો. ફોર્મમાં માંગેલી તમામ વિગત જેવી કે જમીન વિગત, પાકની વિગત ભરો. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. છેલ્લે સબમિટ પર બટન પર ક્લિક કરો અને એપ્લિકેશન રિફ્રેશમાં નંબર સાચવી લો. તો આવી રીતે તમારે ઓનલાઈન પ્રોસેસ કરાવવાની છે અને ખાસ તમારે પોતાનો જે નંબર ઓટીપી આવ્યો હોય નંબર તમારે સાચવીને રાખવાનો છે. હવે તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં તે જાણવા માટે બેંકની વેબસાઇટ અથવા પીએમ કિસાન પોર્ટલ પર જાઓ. સ્ટેટસ ચેક કરો. વિકલ્પ પસંદ કરો. તમારું એપ્લિકેશન આઈડી, આધાર નંબર દાખલ કરો.
તમારું લોન અને કાર્ડ સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે. જો તમે પ્રથમ વખત અરજી કરી રહ્યા છો તો તેમણે ડિજિટલ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. CSC કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. તમારે ત્યાં તમારી બાયોમેટ્રિક વિગતો આપવી પડી શકે છે. એકવાર રજીસ્ટ્રેશન થઈ જાય પછી બેંક તમારો સંપર્ક કરશે અને કાર્ડ ઇસ્યુ કરશે. બેંકો દ્વારા ખેડૂતો માટે અલગ લોગિન પોર્ટલ આપવામાં આવે છે, જેમ કે SBI યોનો, બોબ વર્લ્ડ. અહીં તમે તમારી લોન લિમિટ જોઈ શકો છો, ઇન્ટરેસ્ટ પેમેન્ટ ઓનલાઈન કરી શકો છો, નવા પાક માટે લોન રિન્યુ કરી શકો છો. જો તમને ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી આવે તો હું તમને સરકારના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. હું તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દઉં છું. એક KCC ટોલ ફ્રી છે અને સરકારનો પણ ટોલ ફ્રી નંબર છે. અથવા તમે નજીકની બેંક શાખાનો પણ સંપર્ક કરી શકો છો. તમે કોઈ પણ ગેરંટી કે મિલકત ગીરવે મૂક્યા વગર 1.60 લાખ સુધીની લોન મેળવી શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડની વેલિડિટી સામાન્ય રીતે 5 વર્ષ માટે હોય છે, જેને દર વર્ષે રિન્યુ કરાવી શકાય છે. શું આ લોન પશુપાલકોને મળી શકે? તો હા, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે પણ KCC માટે એપ્લાય ઓનલાઈન કરી શકે છે. ખેડૂત મિત્રો, PM કિસાન ક્રેડિટ કાર્ડ 2026 તમારી ખેતીને આધુનિક બનાવવા અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. 4% નજીવા વ્યાજ દરે લોન મેળવી તમે તમારું ઉત્પાદન વધારી શકો છો. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે, તેથી રાહ જોયા વગર આજે જ નજીકની બેંક અથવા ઓનલાઈન પોર્ટલ પર જઈને અરજી કરી શકો છો. તો ખેડૂત મિત્રો, કેવી લાગી મારી માહિતી? કોમેન્ટ બોક્સમાં જરા કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે મળશે એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.